અંબાલાલ પટેલ દ્વારા હવામાન શાસ્ત્રી દ્વારા ઓગસ્ટ મહિનાની કેટલી જગ્યાએ વરસાદ જળબંબાકાર થવાનો છે જેની આગાહી કરવામાં આવી છે એમાં પટેલે જણાવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય પ્રદીપ કડિયા, ગાંધીનગર। આગામી 24 કલાકમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। અમદાવાદ, ગાંધીનગરમાં તો આજથી છાંટા પડવાની શક્યતા રહે છે। ત્યાં ઝાપટું આવી શકે, પરંતુ મહીસાગરના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગોમાં આજથી વરસાદ શરૂ થવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં આજથી વધુ વરસાદ થવાની શક્યતા છે, કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। પણ ઉલ્લેખનીય છે કે લગભગ તારીખ 16 બાદ રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। તારીખ 16 થી 20માં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ શરૂ થઈ જશે અને તારીખ 16 થી 22માં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અમરનાથ, વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે। 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા છે। તાપી નદીનું જળસ્તર વધશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। સુરત, નવસારીના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ ભાવનગરના ભાગો, આ ઉપરાંત ઉનાના ભાગો, મહુવાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે। જૂનાગઢના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને દ્વારકાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। પોરબંદર વગેરે ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। જામનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં કેટલું રહે? જેમાં કાલાવડ અને ખંભાળિયા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થઈ શકે, જેના કારણે જામનગરમાં વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, થાન, ચોટીલા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ લગભગ તારીખ 16 થી 22માં કેટલા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતા, કેટલાક ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે, કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે અને લગભગ અરવલ્લી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે। આ વહન જબરું છે। તારીખ 17માં બંગાળસાગરમાં થતું આ વહન લગભગ ગુજરાતને, મધ્યપ્રદેશ, ગુજરાતને અસર કરશે અને અરબ સાગરનું વહન પણ છે જે સૌરાષ્ટ્રમાં પૂર લાવી શકે તેવો વરસાદ કરશે। એ સૌરાષ્ટ્રના જનજનને કાળજી રાખવી રહેશે, ગુજરાતમાં જનજનને કાળજી રાખવી પડશે। ત્યાર પછી એક બીજી સિસ્ટમ બંગાળસાગરમાં 26 થી 28 દરમિયાન પણ બની શકે અને ચીન વગેરે ભાગોમાં થતું વાવાઝોડા અવશેષો પણ આવી શકવાની શક્યતા છે। ધરી લગભગ ઉપર જશે। આમ છતાં ગુજરાતના ભાગોમાં ઓગસ્ટના અંત સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અલબત્ત કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થતા જનધને કાળજી રાખવી રહેશે।